હે ગૌતમ ગૌતમને કોક બહેનું લાગતું હતું તો પટ ચડી લીધો અહીં નહીં લાગે તું હજી નથી થઈ ગયો. ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? મજામાં રહેશો ને મજામાં જ રહેવાનું. તો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને હું ને ગૌતમ બે જઈએ છીએ. ગૌતમ કઈ બાજુ જાય છે? ડુંગરે એટલે એને ડુંગર જ આવડે. ચોટીલા જવાનું છે અત્યારે છે ને, કારણ કે મારે અહીંયા થોડુંક કામ છે. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હું ને ગૌતમ અને એક બીજો આપણો મિત્ર આવે છે, એન્ડ જવાનું છે. અને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. શું છે શું નહીં બધું તમને આગળ જોવા મળી રહેશે. તો અત્યારે 11 વાગ્યા છે તો અમે ધીમે ધીમે નીકળી. ચાલો ચાલો અમે નીકળી ચોટીલા પર. કેવો ડુંગર છે? ફાઇનલ ગાઈસ પહોંચી ગયા ચોટીલા આપણે. ગૌતમ બે ગયો મહેશભાઈ ને આવી ગયો બસ ને સામે છે ડુંગર. ગૌતમ ડુંગર જોઈને તો રાજી રાજી થઈ ગયો. કાં ગૌતમ જવાનું અહીંયા? હા રિમોટ કંટ્રોલ ગાડી આવે ભાઈ. હા એમાં આવે. જો આ રમકડા ભરી ગયો કે રિમોટ કંટ્રોલ ગાડી આવે. આપણે આવ્યા હતા બિલ લેવા મોબાઈલ, કારણ કે બ્લોગ બનાવીને મોબાઈલ આપણે આપી દે. રોડ લેવાનો ગયા આપણે આવ્યા રિમોટ કંટ્રોલ ગાડી. ડુંગર ચડવા જવાનું હોય ને મૂકી દે. હે ડુંગર ચડવા જવાનું હોય તો ફટાફટ રસ પી લેવાનો પછી જઈ. હા ગૌતમ જો અમારે રસ નથી પીતો, લઈને ડુંગર ચડવા નથી લઈ જાવ તો રસ પી જાવ ભાઈ. શું નથી શું પેટ લાવવા? મેં પી ગયો તો ખાલી પીજો ખાલી. બરફ નો ખાવો. પીઝા 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 મહેશભાઈ બનાવે માવો સારો બનાવો. જાય તો મારે ખાવો માવો. હે એવું હાલો ફાઇનલી ગૌતમને લાઈન પડી ગયો તો આપણે ચોટીલા તળેટીમાં એને અમે એને ડુંગર કરાવી દર્શન કરાવી પછી આઈલીન ચડી જઈશ ને. હે બહુ એટલો બધો ચડવા શોખ નથી. હલાડીને ચડાવો હે બધું એટલું જ ચડાવો હલાડવો હે હાલીન ને. મજા આવી ગઈ. હાલો ફાઇનલ મિત્રો પહોંચી ગયા. ડુંગર ચડવાનું ચડવાનું હે ને. એ જો આમે ચકડોર ને એવું બધું ચડાય એ ફડાય ક્યાં ફળમાં બેવું કેના કર્યા. હાલ તો એકલો ચડીને આવજો. હું અહીં બેઠો હો. તું ચડીને પાછો આવતો રહે. મેં બેઠા હા ચડવા માં માર આમાં આવે જ છે. હાલો ગૌતમ કરી દીધું ચડવાનું ચાલુ. હા કોણ હારે આવે? એ તો હાલ જ તે. હાલો હે ગૌતમ તું એકલો ચડીને આવતો રહેજે. મેં બેઠા કા તું એકલો
ગૌતમ જબરું હાલે છો તું અહીંયા ગૌતમ દોડ હાલે એમ તો હા મહાકાળી માં મંદિર આવી ગયું પૈસા જાડ્યું આવું કરોડપતિ બનો હે કરોડપતિ બનવા જવું રિટર્ન જવાનું ચલે ચાલ ગૌતમ હે મજા આવે તું હજી નથી થઈ ગયો તું નથી થઈ ગયો પણ હું આપી ગયો હે ગૌતમ ચડી ગયા હું ને ગૌતમ ને મહેશ ચણી ગૌતમ તો હજી મોર પર હેલો જાય એના થાક જેવું નામ નથી હે ગૌતમ મજા આવી હે ગૌતમ આ બાજુ જોત કરો દોડ જાય મોર મોર હે ગૌતમ ના બધું ઉતારવા દે દર્શન કરી લઈ ગૌતમ આ બધું પવન આવે ઠંડો ઠંડો તો ઘોડિયું મૂકી ગયેલા માનતો ગૌતમ જોવે બહાર કાંઈ નથી જંગલ દેખાય ને કરું ચાલો પેલા દર્શન કરી લઈએ હાલો દર્શન કરવા પેલા હે ગૌતમ એવું નહીં કરના હેઠા ઉતરી જા નીચે ઉતરી જા બસ તો ફાઇનલી ગાઈઝ જો અમે હે ને હું ને ગૌતમ ને મહેશભાઈ દર્શન કરી લીધા ચોટીલા ચામુંડમાના અને અમારા ઉપરથી ચોટીલા ડુંગર ઉપરથી જો કેવો નજારો દેખાય એક નંબર જો છે ને કાં ગૌતમ બીક લાગે અહીંયા નહીં જવાનું તારે જો એક નંબર નજારો લાગે છે અને ટાઈમની વાત કરું ને તો 2:30 જેવું થઈ ગયું છે તો આમ ચોમાસા જેવું વાતાવરણ છે ને એટલે બહુ તડકો નથી લાગતો એટલે હેરવા ચડી ગયા ગૌતમ તો છેક લગીને આઈલેન્ડ ચડી ગયો મર દોડાઈ ગયો તો હજી જાય મર હે ગૌતમ ઓહો પગબાણું લાગે ગૌતમ તને લાગતું મોટા મોટા પડ્યા થોડાક અને ગૌતમ ને પગબાણું લાગતું હતું પટ ચડી લીધો અહીં નહીં લાગે કતો ઉતરીશ નીચે જા નીચે મૂક્યા ભેગો મને ઠેકવા હાલ હાલ આવે નીચે જવાનું ક્યાં જવાનું વરસાદી છે હાલ હાલ પૈસા ચાલુ દે હા પણ દેખાડું તો તું લઈ લેશે ગૌતમ આ દેખાડું નહીં ગૌતમ નો પૈસા ઝાડું દેખાડવા જવું હે ગૌતમ જોયું ત્યાં પૈસા ઝાડું એ રહા દેખ હે ગૌતમ કે નોટું નથી એ નીકળે ને એ ગૌતમ નો નીકળે કાઢવા આવ્યો કે તું પાછું એકાદો ટીંગાડવા આવ્યો હાય ગૌતમ તું લેવા આવ્યો હો કે ચોટાડવા આવ્યો પૈસા શું લેવા આવ્યો ચિકન લે એ નીકળે નહીં આવે મિત્રો આ ઝાડવે ઓલા નીલ ચાવડો નો મારો વિશુ ઠાકોર આયા હતા ક્યાં ગયો તું
એ ન નીકળે, કાઢવાનું ન હોય. કેમ ગૌતમ ને મેં શું કીધું ખબર, મેં પૈસા જાડું દેખાડું કે તો હું લઈ લઈશ. નોટું નથી અહીંયા આવીને કે નોટું નથી એવું. હાલો આમ જઈશું નીચે. હા ફાઇનલી ગાઈસ, જો ડુંગર ચડીને ઉતરીને દર્શન કરી લીધા અમારા ગૌતમભાઈ. ગૌતમભાઈ ઇધર આ જાઓ. જો ગૌતમ છેટ લગીને આયલો હે. કા ગૌતમ થાક નો લાગ્યો ને તને? જરાય નહીં. પણ એકવાર એને આધાર ચડ્યો. હા એકવાર એને નીચે ઉતરતા એને ઘડીક વાર તેડ્યો તો થોડીક જ વાર અને ચડી ગયા છે. અને હે પાણી એમાં પાણી વેરાણું તો એટલે હાલો હું જઈશું ઘર સાઈડ અને નાસ્તો બાસ્તો કરવા જઈએ તો કદાચ બનાવતી લોક બાકી ઘરે જઈ મળી. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા હું ને ગૌતમ બે. કાં ગૌતમ? ગૌતમ એની મમ્મીને કહે તમને ન લઈ જાય. ઠેક લગીને આખે ચડી ગયો ઉતરી ગયો. હા અને તને આખે આખો આવી ગયો. આખે ઉપર તો પહોંચી ગયો પણ નીચે આયા પછી મને તેલ લીધો તો. નીચે આયા ત્યારે ઘડીક કે તેડો હું થાકી ગયો. ઘડીક જ તેડ્યો ખાલી 2-5. હો ગાઈસ અમે લાયા તરબૂચ મોટું જેબલ. હા લે તરબૂચ લાવે 6 કિલોનો દડો હોય. 6 કિલોનો. હા 10 નહીં 7 કિલોનો. મેં એને કીધું મેં કે મોટામાં મોટું હોય ને મૂક એને આ ગોતી મૂક્યું. તો જો અત્યારે તરબૂચ લાયા છે હું ને ગૌતમ ચોટીલા થી. હે થાનમાં છે ને ત્યાં. હા જો રીધું અમારા ગૌતમ ને રીધું ને બધા ખાવા માંડ્યા તરબૂચ. ગૌતમ કેવું છે? હે રીધું કેવું છે? સારું છે? હે ગરું છે? ગરું છે? મીઠું હે કે નથી? लाया चलो तरबूज खाना है तो आई जाओ. बात तुम्हारे खाओ तो आई जाओ. ખાવામાં ધ્યાન છે. જો અમારે રીતુબેન મસ્ત તૈયાર થઈને જાય છે. અસ્મિતા ફુઈ રે કા ગૌતમ જોઈને બંદૂક લઈને બેસી છે. રીતુ નો કરા તૂટી જાય ને. હા ભાંગી નાખ્યું ગૌતમે. તો જો આ બધી ઉભા રહી ગયા છે અને રીતુએ લગ્નમાં કપડા લીધા હતા. મને લઈ જશે તો હું તૈયાર થઈ જાઉં.